દેશ વિદેશમાં વસતા મારા વાલા સર્વે મુમુક્ષુઓને મનહરભાઈના જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે કોઈ અનમ્યુટ ના કરતા ચાલુમાં. અહીં મને અવાજ સંભળાય છે ને એટલે ડિસ્ટર્બન્સ થાય છે, એટલે બધા મ્યુટ જ રાખજો. પછી હું કહું ત્યારે અનમ્યુટ કરજો. છેલ્લા 10 મહિનાથી 10.5 મહિના થશે હવે તો 10.5 મહિનાથી આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સાથેનું જ્ઞાન આપણે બધા સાંભળી રહ્યા છીએ. ને મિત્રો બધાના ફોન પણ આવે છે મારા પર કે સાહેબ આનાથી એક જીવન જીવવાની અમને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. મિત્રો જ્ઞાનનું પ્રમાણ જે છે, જ્ઞાનનું પરિણામ જે છે કે મારા તમારા જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જાય. અને હું ખાતરીથી કહું છું, ખાસ આની વેલ્યુ સમજાવવા માટે, કે જેને આ જ્ઞાન માટે રાજમહેલને લાત મારી દીધી, ઘર બાર પતિ પત્ની સંસાર છોડી અને જંગલમાં જતા રહ્યા, હજારો વર્ષો તપશ્ચર્યા કરી જે જ્ઞાન માટે, એ જ્ઞાન આજે સંસારમાં રહીને મને તમને સરળ ભાષામાં ઘેર બેઠા ચાની ચુસ્કી મારતા મારતા, નાસ્તો કરતા કરતા આ જ્ઞાન આજે આપણને પ્રાપ્ત થયું છે. તમને એકલાને નહીં, મનહરભાઈને પણ. એટલે મને પણ આશ્ચર્ય થાય છે કે જે જ્ઞાન માટે સાધુ સંતો બ્રહ્મચારીઓએ સંન્યાસીઓએ સંસાર છોડવો પડ્યો, એ જ્ઞાન આજે કેટલા ભવોની તપશ્ચર્યા પછી, કેટલા ભવોની ભાવના પછી આ ભવમાં પત્ની, બાળકો, બંગલો, ગાડી, મોટર, આ બધું, ધંધો, નોકરી બધું હોવા છતાં જે દ્રષ્ટિ આપણને જલ કમલવત, કાદવ કમળમાં રહે પણ કાદવ એને ચોટે નહીં, એ રીતે આ દ્રષ્ટિથી આ સંસારની અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ છે, એ દ્રષ્ટિ બદલાવાથી એ બધું નીકળી જાય છે. બહારની ક્રિયા બદલાતી નથી. અને બહારની ક્રિયાનો કુદરતને કોઈ વાંધોય નથી, કારણ કે બહારની ક્રિયાના જન્મથી મોત સુધીના બધા જ સંજોગોનું ઉપાર્જન મારું ને તમારું નથી. એ બહારના સંજોગો માટે સંપૂર્ણ રીતે એનો ક્રિએટર, એનો ઓપરેટર ને એનો ડિસ્ટ્રોયર કુદરત છે. આ ખાસ સમજી લેજો. કારણ કે જ્યાં સુધી આ સમજણમાં નહીં આવે ત્યાં સુધી કર્તાપણાનો અહંકાર નહીં જાય. ક્ષણે 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 મારા ને તમારા જીવનમાં જે કઈ સંજોગો આવે છે, એક્સ વાય ઝેડ, એ સુખના હોય, દુઃખના હોય, પાપના હોય, પુણ્યના હોય, જે સંજોગો આવે છે એ સંજોગોનો કરતા માત્ર ને માત્ર કુદરત છે. એટલું નહીં, એ સંજોગો ઓટો મોડ ઉપર આવે છે. કુદરતના કાનૂનથી આખી જે સાયકલ છે એ ઓટો મોડથી ચાલે છે. અને આપણે એમ માનીએ છીએ કે હું કરું છું. બસ એ કરતાપણાનો અહંકાર જો નીકળી જાય ને તો સાહેબ આખી દુનિયા આપણે જીતી લીધી.
આખા બ્રહ્માંડના આપણે માલિક થઈ જઈશું. પણ ક્યારે? હું કરું છું એ ભાન જતું રહે, હું કરું છું એ દ્રષ્ટિ જતી રહે. આટલું જ કાઢવા માટે સાહેબ, કર્તાપણાનો ને માલિકીપણાનો અહંકાર કાઢવા માટેનું જ્ઞાન શોધવા માટે મોટા મોટા રાજાઓ, ગોપીચંદ ભરથરી જેવા રાજાઓ, મોટા મોટા સાધુ અને સંન્યાસીઓને આ સંસાર છોડીને એની શોધ માટે સાહેબ જંગલમાં જવું પડ્યું. જંગલમાં ભયંકર કષ્ટ વેઠી, દુઃખો વેઠી અને આ જ્ઞાનને એમને પ્રાપ્ત કર્યું. એ જ્ઞાન આજે ઘેર બેઠા મને તમને આજે આ જ્ઞાન આટલી સરળ ભાષામાં, ગામઠી ભાષામાં, શિરાણી જેમ ઉતરી જાય એવી ભાષામાં મનહરભાઈએ પણ કલ્પના નહોતી કરી સાહેબ. જ્યારે હું 17 વર્ષનો હતો, કોલેજમાં હતો, ત્યારે પણ મેં કલ્પના નહોતી કરી કે આ દ્રષ્ટિ, અર્જુનને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થશે, એ જ્ઞાન સમજાશે અને અમે પણ કર્મ બંધનમાંથી છૂટી શકીશું એવી કલ્પના પણ નહોતી કરી. એટલે આજે મને પણ એટલો બધો અનહદ આનંદ થાય છે કે આવું જબરજસ્ત જ્ઞાન કે જેના માટે હજારો વર્ષ તપશ્ચર્યા કરવી પડે, જંગલમાં જવું પડે, એ જ્ઞાન યાર ઘેર બેઠા અને હું ખાતરીથી કહું છું યાર, હું મારા અનુભવથી કહું છું, ખાતરીથી કહું છું કે જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ સાહેબ, એનો સંસાર સમાપ્ત થવાનો જ, એમાં કોઈ શંકા રાખવા જેવી નથી. એક વખત જેને આ વિઝન પ્રાપ્ત થયું, આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, એને સાહેબ એને શાશ્વત અને સનાતન સુખ મળ્યા વગર રહે જ કેવી રીતે? આજે ખાસ મારે વાત કરવી છે કે ઘણાને એવી ભ્રાંતિ થાય છે. આ વિષય હું વારંવાર કહેવાનો છું, કારણ કે ઘણા હજુ અટવાય છે આ જ્ઞાનની અંદર. આ જ્ઞાનનો ઉપયોગ કઈ થાય છે, કેવી રીતે થાય છે એ આપણને ખબર નથી. એટલે ખાસ બરાબર હું જે બોલું છું એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરજો. અને એટલે કહું છું, ઘેર બેઠા સમોસા ખાતા ખાતા, મેથીનો ભજીયો ને ચટણી ખાતા ખાતા, આ વિડીયો સાંભળતા સાંભળતા આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે એમ છે. એસી રૂમમાં બેઠા બેઠા સાહેબ, જનક રાજાની જેમ. એટલે ખાસ સાંભળજો. ઘણાને એમ થાય છે કે હું 10 મહિનાથી આ સત્સંગ સાંભળું છું, ગીતાના, કુદરતના સનાતન કાનૂન સિદ્ધાંતો મારી સમજણમાં આવ્યા છે, છતાંય મને ગુસ્સો થઈ જાય છે, છતાંય મારામાં વિષય ઊભો થઈ જાય છે, કામવાસના ઊભી થઈ જાય છે. મિત્રો, આ જે દ્રષ્ટિ છે એ બહારની ક્રિયાને નથી બદલતી, અંદરની દ્રષ્ટિ, અંદરનું વિઝન બદલે છે. પણ કોઈના પર ગુસ્સો થઈ ગયો મનહરભાઈથી, એ ગુસ્સો છે એ પ્રકૃતિનો સ્વભાવ છે. હજુ સમજજો, જન્મથી મોત સુધીની જે ક્રિયાઓ થાય છે, સારી કે ખરાબ, એ બધી જ ક્રિયાઓ જે થાય છે, એ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ માત્ર ને માત્ર પરિણામ છે. એ કુદરતે ભેગો કરેલો એવિડન્સ છે. અને એટલે પ્રકૃતિના સ્વભાવમાં છે. પ્રકૃતિનો જે સ્વભાવ છે, ક્રિયાનો સ્વભાવ છે. બરાબર સાંભળજો. હાડ માંસ ચામડાનું બનેલું આ શરીર
વિશ્વાસ રાખજો, અહીંયાથી જે શબ્દ બોલાય છે શબ્દમાં એક પણ શબ્દ ખોટો ના હોઈ શકે, ખોટો ના હોઈ શકે. એના પર વિશ્વાસ રાખજો, સહેજ પણ શંકા ના કરશો. જન્મથી મોત સુધીની જે ક્રિયા થાય છે મારા તમારા જીવનમાં, એ માત્ર ને માત્ર પ્રકૃતિનો સ્વભાવ છે કે જે પ્રકૃતિને એક દિવસે સ્મશાનમાં લઈ જઈને બાળી દેવાની છે. જે પ્રકૃતિ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. જન્મથી મોત સુધીની જે ક્રિયાઓ થાય છે એ ક્રિયા એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાતા દ્રષ્ટાનો છે. આત્માની હાજરીમાં અહંકારથી, અજ્ઞાનના આવરણોથી કર્મ બંધન, કર્મ બીજ પડે છે. આત્મા કર્મ બાંધતો નથી. આત્મામાં કર્તાપણાનો ગુણ નથી. અનંત કાળથી આત્મા અકર્તા છે, અત્યારે અકર્તા છે, અનંત કાળ સુધી અકર્તા રહેશે. મારો ને તમારો આત્મા નહીં, આ બ્રહ્માંડના જેટલા આત્માઓ છે, ચેતન તત્વ છે, બધા જ આત્માઓમાં કર્તાપણાનો ગુણ છે જ નહીં. એ કોઈ પણ કર્મનો કર્તા બની શકે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, જન્મથી મોત સુધી જે બહારની ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓ એ પ્રકૃતિનો સ્વભાવ છે, પ્રકૃતિના ગુણો. હે અર્જુન, પ્રકૃતિના ગુણોમાં વર્તે છે. ગીતામાં આવું કહેવું પડ્યું છે. એટલે બહારની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ બંધન કરતા નથી. હા, બંધન કરતા ક્યારે બને છે કે ક્રિયામાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ, એ ક્રિયામાં તમે આસક્ત થઈ જાઓ, એ ક્રિયામાં સિગ્નેચર કરો, તમે સાઇન કરો, એ ક્રિયાના પક્ષમાં બેસો, તો એ ક્રિયા મને તમને બંધન કરતા છે સાહેબ. પણ આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, આ જ્ઞાન સમજણમાં આવ્યા પછી બહારની ક્રિયાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. ભય કાઢી નાખો. આજે સવારે માની લો, ફોર એક્ઝામ્પલ, આજે સવારે મનહરભાઈએ કોઈના પર ગુસ્સો કરી નાખ્યો, સ્કૂલમાં ગુસ્સો કરી દીધો, બે વિદ્યાર્થીઓને ઠપકાર્યા, થોડો માર પણ આપ્યો. પણ પછી ખબર પડે છે કે મારા નિમિત્તે એ વિદ્યાર્થીઓને દુઃખ થયું છે. તરત જ આ દ્રષ્ટિ ઊભી થઈ જાય અંદર. બીજું ઉદાહરણ આપું. કોઈએ આપણને અપમાન કર્યું. જુઓ, આ દ્રષ્ટિનો ઉપયોગ કઈ કરવાનો છે સમજજો. કોઈ આપણું અપમાન કરી નાખે છે, કોઈ પાડોશી, કોઈ ફળિયાવાળો, કોઈ પણ માણસ આપણું અપમાન કરે છે, તો અપમાન કરવાથી આપણે ડિપ્રેસ થઈ જઈએ. અને થઈ જવા સેજ નહીં થવાય એવું નહીં. કારણ કે ડિપ્રેસ થવું એ પ્રકૃતિનો સ્વભાવ છે, અને પ્રકૃતિ એ કુદરતને આધીન છે. પ્રકૃતિ મારા તમારા કંટ્રોલમાં નથી. મારા તમારા કંટ્રોલમાં જે છે એ અંદરના ભાવ છે, ભાવ સત્તા છે મારી તમારી પાસે. એટલે કોઈ અપમાન કર્યું તો મનહરભાઈને ગુસ્સો આવી જાય, કોઈ અવરા શબ્દો બોલી જાય. પણ એ સંજોગ પતી ગયા પછી, એ સંજોગ પતી જાય, અજ્ઞાન દશા, જ્ઞાન હાજર ના રહ્યું, મને જ્ઞાન દ્રષ્ટિ હાજર ના રહી, ત્યાં મને એવું ભાન ના રહ્યું કે એને મારું અપમાન કર્યું, ઇન્સલ્ટ કર્યું. એ હિસાબ છે, એકબીજાનો હિસાબ છે. સામો માણસ નિર્દોષ છે તો નિમિત્ત છે, પણ મારા નસીબમાં મારા લમને લખેલું હતું કે એના બે અપમાન સહન કરવાના હતા, એની બે ગાળો ખાવાની હતી.
અને પ્રકૃતિ તે વખતે પ્રકૃતિ એનું રિએક્શન પણ આપે, અને પ્રકૃતિ રિએક્શન આપે તો ડિપ્રેશનમાં ના આવી જશો, એની ચિંતા ના કરશો. પછી 2 કલાક પછી, 2 દિવસ પછી પણ અંદર દ્રષ્ટિ ઊભી થાય, ખબર પડે કે અરે આ સંજોગમાં મારે જ્ઞાન હાજર ના રહ્યું, દ્રષ્ટિ હાજર ના રહી, અને પેલે અપમાન કર્યું, 2 ગાળ બોલ્યો, હું સામે બોલી ગયો ગાળ, ખરેખર મારો હિસાબ હતો. નહીતર તો હિસાબ વગર તો માથાનો વાળ પણ બીજા પર ના પડી શકે, એવું પ્યોર જગત છે. તો પેલો ગાળ કઈ રીતે મને બોલી શકે? મારો હિસાબ હતો એટલે મને ગાળ બોલી ગયો. પણ તે વખતે 2 દિવસ પછી ખબર પડે, એ સંજોગ દેખાય, તો જ્ઞાન દ્રષ્ટિથી માત્ર ને માત્ર એનો ઉપયોગ કરી લેવાનો છે. બસ એટલું નક્કી કરી દેવાનું કે એ મારો હિસાબ હતો, એવી સમજણ ઊભી થાય, અને એ વ્યક્તિને નિર્દોષ જોઈ લો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એની માફી નહીં માગો તો આવતા ભવે જે બીજ પડ્યું, એ બીજ અજ્ઞાન દશાની અંદર દ્રષ્ટિ ઊભી ના થઈ અને બીજ પડી ગયું, આપણે નવો હિસાબ બાંધી દીધો. પણ નિયમ સિદ્ધાંત સરખો લાગુ પડે કે એ જે અજ્ઞાન દશાની અંદર આપણે અપમાન કર્યું અને આપણે કંઈક એની પ્રત્યે દ્વેષ કરી દીધો, પણ 2 દિવસ પછી એ જ્ઞાન દ્રષ્ટિ હાજર થઈ અને સંજોગની અંદર આપણું જ્ઞાન હાજર ના રહ્યું, એની સમજણ પડી, એ ખ્યાલ આવ્યો, એ દ્રષ્ટિ ઊભી થઈ, અને સામાન્ય તમે નિર્દોષ જોયો, આ વિજ્ઞાનનો તમે ઉપયોગ કર્યો. એટલે જેવી રીતે અજ્ઞાન કેરી ફોરવર્ડ થાય આવતા ભવે, એવી રીતે સિદ્ધાંત કાનૂન એક જ છે કે જ્ઞાન દ્રષ્ટિ પણ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય. એટલે આવતા ભવે એ હિસાબ, એ બીજ પડી ગયું હશે, ભલે એની ચિંતા ના કરશો, એ બીજ આવતા ભવે એ સંજોગ આવશે હિસાબ ચૂકવવાનો, પણ એની સાથે 2 દિવસ પછી તમે આ સંજોગને જોયો અને એમાં જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો, એ જ્ઞાન દ્રષ્ટિ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય. એટલે આવતા ભવે જ્યારે સંજોગ આવે ત્યારે જ્ઞાન દ્રષ્ટિ પણ કેરી ફોરવર્ડ થાય. એટલે એ સમયે તમારું જ્ઞાન હાજર થઈને ઊભું રહેશે. આ ભાવમાં ભલે એને 2 ગાળ બોલ્યો, અપમાન કર્યું, ડિપ્રેશન આવ્યું, આવતા ભવે એવો હિસાબ ચૂકવવા આવશે, તમને સાહેબ અંદર એક માથાના વાળ જેટલું ડિપ્રેશન નહીં આવે. કેમ? તો કે ગયા ભવે તમે જ્ઞાન દ્રષ્ટિનું બીજ નાખ્યું છે, આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. એટલે જેવું અજ્ઞાન કેરી ફોરવર્ડ થાય, એવી રીતે જ્ઞાન પણ કેરી ફોરવર્ડ થાય. અને એ જ સંજોગ જ્યારે આવે ત્યારે એ સંજોગમાં તમે આ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે, એટલે તે જ વખતે તમારી અંદર આ જ દ્રષ્ટિ ઊભી થશે અને અંદર નિરાકુરતા રહેશે, અને અંદર એમ થશે કે યાર હું તો આત્મા સ્વરૂપ છું, આ તો હિસાબ ચૂકવ્યો છે, આને ગાળ બોલી છે, આ પ્રકૃતિને ગાળ બોલ્યો છે, મને કઈ બોલ્યો. એ જ્ઞાન દ્રષ્ટિ આવતા ભવે ડિપ્રેસ નહીં થવા દે. એટલે ખાસ ચિંતા રાખજો. અને એનાથી આગળનો રસ્તો સાબુ મેં બતાવ્યો છે કે જ્યારે યાદ આવે, 2 દિવસે આવે, 15 દિવસે આવે, જ્યારે યાદ આવે કે મારા નિમિત્તે કોઈને પણ દુઃખ થઈ ગયું છે, અથવા તો દુઃખ આપવાના ભાવ થઈ ગયા છે, તો ગભરાવાની જરૂર નથી. માત્ર આ જ્ઞાન દ્રષ્ટિથી જેને દુઃખ અપાઈ ગયું છે એની અંદર પરમાત્મા છે. યાર, જીવ માત્રમાં જે ચેતન તત્વ છે એ પરમાત્મા છે. એ તો અજ્ઞાનના આવરણોથી ઢંકાઈ ગયા છે, એટલે મને તમને દેખાતા નથી. સૂરજની જેમ વાદળાળું આવી જાય, સૂરજ ના દેખાય એટલે નથી દેખાતા. બાકી પરમાત્મા તો જીવ માત્રની અંદર છે. અને તમે જ્યારે જેની સાથે દ્વેષ થઈ ગયો, જેની સાથે આપણો હિસાબ બંધાઈ ગયો, એની અંદર બેઠેલા પરમાત્માને યાદ કરી અને જ્યારે આપણે આ દ્રષ્ટિનો ઉપયોગ કરી અને નિર્દોષ જોઈને એ પરમાત્માની માફી માગીએ છીએ, ત્યારે એ કર્મ બીજ જે છે, એ કર્મ બીજ ડિઝોલ્વ થઈ જાય છે, એ કર્મ બીજ ડિલેટ થઈ જાય છે. જેમ મોબાઈલની અંદરથી જેમ પિક્ચર ડિલેટ થઈ જાય છે. મિત્રો ખાસ યાદ રાખો, સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાન ભગવદ્ ગીતામાં ખુલ્લું કર્યું છે. એ બીજું કશું જ નથી સાહેબ, કશું જ નથી. બહાર જે મટીરિયલ સાયન્સ છે,
બહાર જે ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાનની સૂક્ષ્મ કોપી, માઇક્રો કોપી છે સ્પિરિચ્યુઅલ સાયન્સ, આત્માનું વિજ્ઞાન. એ બહાર જે તમે ચામડાની આંખોથી જે વિજ્ઞાન જોઈએ છે એ વિજ્ઞાનની માઇક્રો કોપી છે. એટલે સહેજે ગભરાતા નહીં. એટલે હું કહું છું કે જેવી રીતે, એટલે ખાસ કહું છું કે જેવી રીતે બહાર મટીરિયલ સાયન્સની અંદર જ્યાં સુધી આપણા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાનમાં આ પ્રકૃતિના વિજ્ઞાનથી કોઈ પણ ફેરફાર કરી શકીએ છીએ. એવી રીતે મિત્રો એક ફોર એક્ઝામ્પલ આપું તમને, સાંભળજો બરાબર. મટીરિયલ સાયન્સનો, ભૌતિક વિજ્ઞાનનો, જે મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર આજે કામ કરે છે, બહારનો પ્રકૃતિનું વિજ્ઞાન, મારું ઘર, માની લો કે મારા ઘરની અંદર બાથરૂમમાં મેં ટાઇલ્સ નાખી, બાથરૂમમાં ટાઇલ્સ નાખી. તમારો દીકરો આવીને એમ કહે છે કે પપ્પા આ ટાઇલ્સ મને ગમતી નથી. આપણે કહીએ કે ના, આ ટાઇલ્સ જ રહેવા દેવાની, આ ટાઇલ્સ કાઢવી નથી, આ ટાઇલ્સ કાઢવી નથી. પણ છોકરો ના માને, એ ટાઇલ્સ કાઢવી છે તમારે સાહેબ, પણ આપણે એ ટાઇલ્સને ક્યારે કાઢી શકીએ? તો કે જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મારે ટાઇલ્સ બદલવી છે બાથરૂમની, હું બદલી શકું. પણ આ પ્રકૃતિના શ્વાસ બંધ થઈ જાય તો પછી તમે ફેરફાર ના કરી શકો. જૂનું મકાન તોડી પાડવું છે અને નવું મકાન બનાવવું છે. પણ મિત્રો ક્યારે બનાવી શકાય? જ્યાં સુધી આ શ્વાસ ચાલુ છે, જ્યાં સુધી આ સત્તા છે, બહાર જે પ્રકૃતિની સત્તા છે એ સત્તા છે, શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જૂનું મકાન તોડીને નવું મકાન આપણે બનાવી શકીએ. એ સત્તા, જૂના મકાનને ડિમોલાઇઝ કરવાની સત્તા પ્રકૃતિની છે. એક્ઝેક્ટ મટીરિયલ સાયન્સ પ્રકૃતિનું વિજ્ઞાન છે. એ જ વિજ્ઞાન માઇક્રોકોપી સ્પિરિચ્યુઅલ સાયન્સ આત્માના વિજ્ઞાનમાં કામ કરે છે. એટલે હું કહું છું કે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી કંઈ પણ કરેલી ભૂલો, એ ભૂલોને કરેક્શન કરી શકાય છે. અને કરેક્શન કરી શકાય છે. કદાચ કરેક્શન કરવાનું રહી જાય અને યાદ ના આવે તોય એનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે જેવી રીતે અનંત અવતારનું અજ્ઞાન આપણે બધા લઈને આવ્યા છીએ, અનંત અવતારથી અજ્ઞાન જ લઈને આપણે આવ્યા છીએ. ભટક અજ્ઞાન કેરી ફોરવર્ડ થતું ગાઢ થઈ ગયું, અવગાઢ થઈ ગયું. એક જન્મનું નથી અજ્ઞાન, અનંત અવતારના અજ્ઞાનો લઈ કેરી ફોરવર્ડ થઈ અને ગાઢ થઈ ગયું છે અજ્ઞાન. એવી રીતે અજ્ઞાન કેરી ફોરવર્ડ થાય, એવી રીતે સિદ્ધાંત એક જ હોય કે આ જ્ઞાન દ્રષ્ટિ પણ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય જ. અને આ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે કેરી ફોરવર્ડ થાય ત્યારે આવતા ભવે આ જન્મની અંદર જે હિસાબો બાંધેલા છે, જે ખોટા કર્મોના હિસાબ બાંધ્યા છે, જે ખોટા કર્મ બીજ પડ્યા છે, એ કદાચ માની લો કે એનું કરેક્શન ના થાય તો ચિંતા કરવાની જરૂર નથી. આવતા ભવે જ્ઞાન દ્રષ્ટિ હશે તો એ જ્ઞાન દ્રષ્ટિને લીધે ભોગવટો નહીં આવે, ભોગવટો બિલકુલ નહીં આવે. એટલે આ જ્ઞાન દ્રષ્ટિનો પ્રભાવ છે. એટલે બધાને કહું છું કે આ જ્ઞાન દ્રષ્ટિનો જે પાવર છે ને સાહેબ, આ જ્ઞાનની વેલ્યુ અત્યારે નહીં સમજાય. અત્યારે આ જ્ઞાનની વેલ્યુ નહીં સમજાય. કારણ કે સ્ટુડન્ટ, વિદ્યાર્થી એક્ઝામ આપતો હોય ને ત્યારે એને રિઝલ્ટની કિંમત ના સમજાય. એને કેટલું લખ્યું છે, શું છે, એની વેલ્યુ એક્ઝામ આપે ત્યારે ના ખબર પડે. એ તો 2 મહિના પછી રિઝલ્ટ આવે ને, અને રિઝલ્ટ આવે ત્યારે એના 100માંથી 95 આવે ને ત્યારે એનો આનંદ ઊભો થાય, ત્યારે પેડા વેચાય, ત્યારે આખા ઘરમાં ખુશી ઊભી થાય. અને જે માણસ પાસે, જે વિદ્યાર્થી ડફોર હોય
એના 100માંથી 5 માર્ક આવે, ફેલ થાય ત્યારે એને ડિપ્રેશન આવે. એવી રીતે અત્યારે આપણે આ જ્ઞાન દ્રષ્ટિની એક્ઝામ આપી રહ્યા છે. આપણે બધા આ ભગવદ્ ગીતાના જ્ઞાનની એક્ઝામમાં બેઠેલા છીએ. આ એક્ઝામ પૂરી થશે, આ પેપર પૂરું થશે એટલે કે મારા ને તમારા જ્યારે શ્વાસ બંધ થશે અને આવતા ભવે આ જ્ઞાન દ્રષ્ટિ કેરી ફોરવર્ડ થશે, આવતા ભવે આ જ્ઞાન દ્રષ્ટિનું રિઝલ્ટ આવશે, ત્યારે સાહેબ જે નિરાકુરતા, અંદરની ઠંડક, આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ જે થશે ત્યારે ખબર પડશે, રિઝલ્ટ આવશે ત્યારે કે આ જ્ઞાન કેટલું જબરજસ્ત, જ્ઞાનની વેલ્યુ કેટલી છે સાહેબ, એની ઠંડક કેટલી છે, આ જ્ઞાનમાં કેવું શાશ્વત સનાતન સુખ છે. આ ભવમાં મનહરભાઈને રિઝલ્ટમાં આવ્યું છે એટલે આ બૂમો પાડીને કહેવું પડે છે કે બધાને રિઝલ્ટમાં આવે એવું છે, કારણ કે અમારે રિઝલ્ટમાં આવ્યું છે. પરીક્ષાનું રિઝલ્ટ મારે આવ્યું હોય તો જીવ માત્રનું જે જીવ, જે મનુષ્ય આ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરશે, આવતા ભવે એનું રિઝલ્ટ આવે ને આવે જ. અને આવતા ભવે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે સાહેબ આની કિંમત, આની વેલ્યુ સમજાશે કે શું આની ઠંડક છે, શું આની આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ છે. આ જ્ઞાનની વેલ્યુ ત્યારે સમજાશે. અત્યારે તો આપણે એક્ઝામમાં બેઠા છીએ, પણ એક્ઝામમાં બેઠા છીએ ત્યારે પેપર લખવામાં સહેજે કચાશ નથી રાખવાની. એક પણ પ્રશ્ન ખોટો ના લખાય, અને ખોટો લખાય તો એને તરત ચેકડો મારી દો, ચોકડી મારીને સાચો લખી દો, સુધારી દો. શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ સત્તા કુદરતે મને તમને સંપૂર્ણ સત્તા આપી છે. અને એવી સત્તા યાર, નો કોઈ બોસ, આપણો કોઈ બોસ નથી, આપણો કોઈ અંડરહેન્ડ નથી. ભાવ સત્તામાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. ધારીએ એવું પેપર આપણે લખી શકીએ એવી સત્તા છે. અને હવે તો આ જ્ઞાન દ્રષ્ટિ મળી ગઈ છે. આ જ્ઞાન દ્રષ્ટિથી લખેલું પેપર તો કેવું હોય યાર, 100માંથી 100 માર્ક આવે એવું પેપર હોય. કુદરતે પણ 100માંથી 100 માર્ક આપવા પડે, કારણ કે હવે જ્યારે અવળો સંજોગ ઊભો થાય, જ્યાં આવડો સંજોગ ઊભો થાય ત્યાં જ્ઞાન ઊભું થઈ જાય, આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ જાય. અને પછી તો વાત શું કરવી યાર. જ્યાં જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ થયો, જે સંજોગમાં જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ થયો, એટલું આપણું ડેવલપમેન્ટ વધશે, એટલું જ્ઞાન આત્મસાત થશે. અને આત્મસાત થયેલું જ્ઞાન આવતા ભવે કેરી ફોરવર્ડ થશે, આવતા ભવે રિઝલ્ટમાં આવશે. મિત્રો, આ સનાતન અને શાશ્વત વિજ્ઞાન છે. ફરી કહું છું, ખાસ આની વેલ્યુ સમજી લેજો. અને બધા જ મારા મુમુક્ષુઓને કહું છું કે તમને જેટલું સમજણમાં આવ્યું છે, જેટલું સમજણમાં ફિટ થયું છે, જેટલું કંઈ આવડે છે, આ જ્ઞાનને શેર કરો તમારા સગાવાલામાં, તમારા મિત્રોમાં, તમારા ફેમિલીમાં શેર કરો, એને વેચો. જેટલા લોકો આ જ્ઞાનને પામશે, હું એટલા માટે કહું છું કે સાહેબ, આ જ્ઞાનને શેર કરવાથી, આ જ્ઞાનને વેચવાથી આપણને જેટલી સમજણ પડી હોય, ગાડી ઘેલી ભાષામાં જેને જેવું આવડે એવું, પણ આ જ્ઞાન 4 જણા બેઠા હોય ને રસવાળા હોય તો આ જ્ઞાન આપણી ભાષામાં, આપણા શબ્દોમાં મનહરભાઈનું નામ ક્યાંય નથી આપવાનું. કુદરતનું સનાતન જ્ઞાન, સનાતન વિજ્ઞાન આવું છે. ભગવદ્ ગીતાનું નામ આપજો, કુદરતના સનાતન સિદ્ધાંતોનું નામ આપજો, પણ મનહરભાઈનું નામ ક્યારેય ભૂલે ચૂકે કોઈ જગ્યાએ ના આપશો. હા, કહેવું હોય તેટલું કહેજો કે મનહરભાઈનો વિડીયો 7 વાગે આવે છે, વધારે જાણવું હોય તો વિડીયો જોજો, પણ મનહરભાઈનું જ્ઞાન છે એવું ભૂલે ચૂકે બોલતા નહીં, કારણ કે ગુનેગાર હું બનું. આ જ્ઞાન ગીતામાં કૃષ્ણ ભગવાન કે મારું નથી, આ જ્ઞાન અનંતકાળથી ચાલી આવેલું સનાતન જ્ઞાન છે, શાશ્વત જ્ઞાન છે, કુદરતનું જ્ઞાન છે, જેનો કોઈ ક્રિએટર નથી, જેનો કોઈ ઓપરેટર નથી, જેનો કોઈ ડિસ્ટ્રોયર નથી. એટલે કોઈને પણ આ જ્ઞાન વહેંચો, જે કંઈ આવડે છે
ગાડી ઘેલી ભાષામાં, તમારા મિત્ર વર્તુળોમાં, બધે જ જ્યાં આવડે. પણ એક વાત યાદ રાખજો, આ જ્ઞાન જેને તમે સમજાવવા જશો, જેને કહેવા જશો, તમને એમ લાગે કે આને આમાં રસ નથી, આપણી ટેપ રેકર્ડ બંધ કરી દેજો. ભૂલે ચૂકે એને કહેશો નહીં. ખબર પડી જશે કે આ માણસને આ જ્ઞાનમાં રસ નથી. સમજી લેજો એના પુણ્યનો ઉદય નથી થયો. આપણે આપણી ટેપ રેકર્ડ બંધ કરી દેવાની, એની સાથે વિવાદમાં ઉતરવાનું નહીં. પણ આ જ્ઞાન હું શેર એટલા માટે કહું છું, મારો કોઈ સ્વાર્થ નથી, પણ હું તમારા માટે કહું છું કે મનહરભાઈ તો 10 મહિનાથી જ્ઞાન શેર કરી રહ્યા છે, પણ તમે જેટલું આ જ્ઞાન શેર કરશો એટલો તમારો એકડો પાકો થશે અને એટલું જબરજસ્ત પુણ્ય બંધાશે. જ્ઞાન દાનનું પુણ્ય સર્વશ્રેષ્ઠ છે. સૌથી ઊંચામાં ઊંચું પુણ્ય જ્ઞાનદાનનું છે. જ્ઞાનદાન એટલે માત્ર પુસ્તકો આપવા એને જ્ઞાનદાન નથી કહ્યું. તમને જે 2 વાતો આવડે છે, કુદરતની વાતો, ગીતા જ્ઞાનની વાતો, નવી દ્રષ્ટિ, વિજ્ઞાનની વાતો, આ જે કંઈ આવડે છે, ભગવદ્ ગીતાના જ્ઞાનની 2 ગાડી ગેલી વાતો કોઈને કરશો, એનું પુણ્ય તો સાહેબ કરોડો રૂપિયાનું દાન આપવાથી પણ એ પુણ્ય નહીં બંધાય. એવું પુણ્ય એનું બંધાય છે. એટલે હું કહું છું કે આ દ્રષ્ટિનો ઉપયોગ તો કરો જીવનમાં, બને એટલો કરો, 24 કલાક કરો, પણ એની સાથે સાથે જે લોકોને રસ છે એમને તમે આ જ્ઞાન થોડું ઘણું પણ જે આવડે એવી ભાષામાં આપતા રહો, આપતા રહો, આપતા રહો. અને એનું જે પુણ્ય બંધાશે એ પુણ્ય આવતા ભવે આપણી ગાડીને આગળ ધપાવશે અને આપણી ગાડી મોક્ષના શાશ્વત સનાતન સુખના પાટા ઉપર આપણી ગાડી સડસડાટ દોડી જશે. મિત્રો, આમાં ચમત્કાર નથી, આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે, આ આધ્યાત્મિક વિજ્ઞાન છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. અને જેવી રીતે બહારના સાયન્સ ઉપર આપણને શંકા નથી, મોબાઈલના વિજ્ઞાન ઉપર શંકા નથી, ઇન્ટરનેટના વિજ્ઞાન પર શંકા નથી. માણસ ચંદ્ર પર જતો રહ્યો અને ચંદ્ર પર ગયો તો ચંદ્ર પર ગયો એમાં શંકા નથી. તો આ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિજ્ઞાન આવું જ છે, એના પર સહેજે શંકા ના રાખશો. આ જ્ઞાનને બને એટલું શેર કરો. મનહરભાઈની એક જ ભાવના છે કે આ જ્ઞાન જે છે સમયના વેણમાં ખલાસ થઈ જાય એ પહેલાં જેટલા લોકો પામે અને શાશ્વત સનાતન સુખ રિલેક્સ થાય, બધા ડિપ્રેશનમાંથી મુક્ત થાય. બસ તમે એવા ભાવ રાખજો અને બને એટલું આ જ્ઞાનને વેચો. બસ વેચાય ના વેચાય, ભાવના એવી રાખો કે આ જ્ઞાન મારે વેચવું છે, વેચવું છે, વેચવું છે, એવી ભાવના કાયમ રાખજો. તો મિત્રો, કુદરત જે છે કે અમે પડઘા સ્વરૂપ છીએ, બીજાને જ્ઞાન આપવાની ભાવના રાખીશ 24 કલાક તારા હૃદયમાં, તો અમારે હજારો ગણું જ્ઞાન તને મળે એવા સંજોગ આ ભાવમાં નહીં, આવતા ભાવમાં અમારે ભેગા કરવા પડશે સાહેબ. અને આવતા ભવે કુદરત કે છે અમારે એવિડન્સ ભેગા કરવા પડશે કે તે બીજાને જ્ઞાન મળે એવા ભાવ કર્યા છે, એટલે અમારે ભાવ અનેક ગણા કરી વ્યાજ સાથે તને રિટર્ન કરવા પડશે. અને આવતા ભવે એનું રિઝલ્ટ આવશે ને ત્યારે સાહેબ અંદરથી આનંદ સમાય નહીં, ઓહો હો થશે કે શું આ જ્ઞાનની, એ જ્ઞાનનું રિઝલ્ટ છે યાર. આજે મનહરભાઈ આ એમને એમ નથી બોલતા, આટલું બધું મોઢું ફાડીને મારે બોલવું પડે છે. એનું એક જ કારણ છે, મને ભાવના છે કે આ શ્વાસ જે છે ને બંધ થઈ જાય ને એ પહેલાં જેટલા લોકો, માત્ર મનહરભાઈના નિમિત્તે નહીં, તમે બધા જે આ 10 મહિનાથી સાંભળો છો એ તમે પણ જ્ઞાની બનો અને તમે પણ આ જ્ઞાન આટલી સરળ ભાષામાં જે કંઈ સમજ્યા છો એ બધે વેચો. બહેનપણીઓ, બહેનો હોય તો બહેનપણીઓમાં વેચો, પુરુષો હોય તો ભાઈબંધોમાં વેચો અને બધે તમારા સગાવાલામાં વેચો. વિડીયોની લિંક મોકલો, એ ના મોકલો તો તમે બેઠા હોય તો 2 વાતો કરો, પણ કોઈને કોઈ રીતે બધા લોકો આ જ્ઞાનને પામે એવા અંદર ભાવ કરશું મિત્રો, તો આવતા ભાવની કોઈ ચિંતા કરવા જેવી નથી. જીવનમાંથી ભય અને ભીખ કાયમ માટે કાઢી નાખવા જેવી છે. અને હવે તો બધાને કહું છું કે મૃત્યુનો ડર ઊંડે હોય તોય કાઢી નાખજો. સહેજ પણ મૃત્યુનો ડર રાખવાનો નથી.
કારણ કે યાર જે સનાતન સત્ય છે, કડવું સત્ય છે, ભગવાને પણ બાપાની બોય જાલીને સ્વીકારવું પડ્યું, કૃષ્ણ ભગવાને પણ જવું પડ્યું દેહ છોડીને, શરીર છોડીને, રામ ભગવાને શરીર છોડી દેવું પડ્યું, મહાવીર ભગવાને શરીર છોડી દેવું પડ્યું. ઊન તમે કયા ઝાડનું ખોડી બારું? આપણે એક દાડો આ શરીર તો છોડી જ દેવાનું છે. એ સનાતન સત્ય છે, કડવું સત્ય છે. તો પછી જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મારી સાથે આવવાનું છે. મારી સાથે જે આવવાનું છે, જે જ્ઞાન આવતા ભવે મારી સાથે આવવાનું છે, એ જ્ઞાનને બને એટલું શેર કરવું. બધાને કહો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી લો, મેળવી લો. આપણે એવું નહીં કહેવાનું કે મનહરભાઈ આપે છે, મનહરભાઈનું નામ નહીં લેવાનું. આપણે એમ જ કહેવાનું કે ભાઈ ભગવદ્ ગીતાનો હીરો આ હિન્દુસ્તાનમાં પડ્યો છે, અમને મળ્યો છે, અને અમને મળ્યો છે, અમે રિલેક્સ થયા, અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, તમે પણ મેળવી લો. અને ગાડી ગયેલી 2-4 વાતો આવડે ભગવદ્ ગીતા જ્ઞાનની તો, અને શીખવાનું જ, એ તો આવડશે જ. એક વખત બોલતા શીખશો તો આ બધું બોલતા મનહરભાઈ 10 મહિનાથી બોલે છે એ બધું જ તમારે બોલવાનું ને પેલાને સમજાવવાનું, એટલે એને ખબર પડશે. અને કહેવાનું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે યાર, પુસ્તક વાંચજે અને બરાબર વાંચી લેજે. અને તને એવું લાગે તો કોઈને શોધી કાઢજે, કોઈ એવા ગુરુને કે જે તને ભગવદ્ ગીતા સમજાવે. પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન, એ દ્રષ્ટિ એક વખત અંદર ઊભી થઈ ગઈ ને સાહેબ, એ દ્રષ્ટિને કુદરત કે અમારી તાકાત નથી, અંદર જે આત્માની સાચી દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ, એ જ્ઞાન દ્રષ્ટિનો નાશ કરવાની શક્તિ કુદરત કે છે અમારામાંય નથી. આખા બ્રહ્માંડમાં આ જ્ઞાનનો નાશ કરી જ ના શકાય. એની દ્રષ્ટિ, કારણ કે સિદ્ધાંત નિયમ છે કુદરતનો કે તે જેવા ભાવ કર્યા છે એ ભાવ આવતા ભવે આવે આવે ને આવે જ, કેરી ફોરવર્ડ થાય જ. અજ્ઞાન જો કેરી ફોરવર્ડ થતું હોય તો જ્ઞાન કેમ ના થાય? બંને માટે એક સરખો જ નિયમ છે. તો પછી આપણે હવે અજ્ઞાન કેરી ફોરવર્ડ નથી કરવું આવતા ભવે. હવે તો આપણે આ જ્ઞાન દ્રષ્ટિ આપણને મળી ગઈ, હવે તો આપણે આ જ્ઞાન દ્રષ્ટિ જ કેરી ફોરવર્ડ કરવાની છે. અને હું તો ખાસ કહું છું, આ ભવમાં એકલું જ સાચવી લેવાનું છે. જો આ ગૂઢ રહસ્ય કહું છું તમને, આ ભવમાં છેલ્લા શ્વાસ સુધી અનંત અવતાર આપણે આ શરીર માટે બગાડ્યા. અનંત અવતાર, લાખો કરોડો અબજો અવતારો અત્યાર સુધી મેન તમે આ શરીર માટે બગાડ્યા, પ્રકૃતિ માટે બગાડ્યા. આ એક ભવ આત્મા માટે બગાડી નાખો, આત્મા માટે. આ ભવ, આ જ ભવમાં જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, છેલ્લા શ્વાસ સુધી આની પાછળ મંડી પડો. આ જ જ્ઞાન દ્રષ્ટિ, આ જ જ્ઞાન દ્રષ્ટિથી એનો ઉપયોગ કરીને પાકું કરો. બસ આવતા ભવની ચિંતા છોડી દો. આ ભવમાં જો છેલ્લા શ્વાસ સુધી આ દ્રષ્ટિ રહે આપણી, આ સમજણ ફિટ થઈ ગઈ, તો આવતા ભવને, આગળના ભવો આપણે ચિંતા કરવાની નથી. એ ચિંતા કુદરતને કરવાની છે, એ ચિંતા આપણે નથી કરવાની. આપણે તો આ ભવમાં છેલ્લા શ્વાસ સુધી પેપર, અત્યારે આપણે એક્ઝામમાં બેઠા છીએ, પરીક્ષામાં, કુદરતની પરીક્ષા આપી રહ્યા છીએ. અજ્ઞાની માણસો અજ્ઞાનની પરીક્ષા આપે છે, આપણે જ્ઞાનની પરીક્ષા આપીએ છીએ. અને એટલે એક્ઝામમાં બેઠા છીએ. આ પેપર, છેલ્લો શ્વાસ મારો તમારો જશે ત્યારે પછી આ પેપર કુદરતના હાથમાં જશે. અને કુદરતના હાથમાં જશે ત્યારે આપણી જવાબદારી, વિદ્યાર્થીની જવાબદારી પૂરી. પછી રિઝલ્ટ આપવાની જવાબદારી કુદરતની છે. એટલે આવતા ભવની ચિંતા છોડી દો. આવતા ભવનું રિઝલ્ટ કુદરતે આપવાનું છે, અને કુદરતના કાનૂનથી કુદરતે આપવું જ પડશે. એટલે આવતા ભવની ચિંતા છોડી દો. કુદરત કે છે, સુપરવાઇઝર શું કહે છે, પરીક્ષાનો સુપરવાઇઝર એવું જ કહે છે કે ભાઈ તું પેપર લખવામાં ધ્યાન રાખ,
સાચા જવાબો લખ, સાચું લખ, 3 કલાક ડાફેરો માર્યા વગર, આગળ પાછળ જોયા વગર, એક મિનિટનો ઉપયોગ કરીને 100 માર્કનું લખી દે. આ એક્ઝામ છે, હવડે બેલ પડશે, પેપર અમારા હાથમાં આવશે, 100 માર્કનું લખ્યું હશે તો એક્ઝામિનરે 100માંથી 100 આપવા જ પડે સાહેબ, એમાં કોઈ શંકા નથી. કુદરત કે છે આ પેપરમાં એક્ઝામમાં આપણે બેઠા છીએ, કુદરત ઈશારો કરે છે, કુદરત નોટિસો મોકલે છે કે આ ગીતા જ્ઞાન, આ સનાતન જ્ઞાન, આ વિજ્ઞાન તારી સમજણમાં લઈ લે, સમજણમાં લઈ અને આ જ્ઞાન દ્રષ્ટિથી પેપર લખવા માંડ. છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાન દ્રષ્ટિથી પેપર લખીશ, પછી પેપર સુપરવાઇઝર, કુદરત રૂપી સુપરવાઇઝર કે અમારા હાથમાં આવી ગયું. પણ ચિંતા ના કરીશ, આ જ્ઞાન દ્રષ્ટિનો તે ઉપયોગ કર્યો છે ને તો તારા પેપરમાં 100માંથી 100 માર્ક આવશે. પછી આવતા ભવે જન્મથી આ જ્ઞાનના સંજોગો, આ જ્ઞાનની પ્રકૃતિ ભેગી કરવી એ તો અમારી જવાબદારી છે, અમે બંધાયેલા છીએ. કારણ કે તે જેવી એક્ઝામ આપી એવું તારું રિઝલ્ટ આપવું એ અમારો કાનૂન છે સાહેબ. અને આપણે હવે ભય અને ભિક્ષાની, હવે આપણે એક્ઝામ કેવી ફર્સ્ટ ક્લાસ આપી રહ્યા છે, બધા સાચા જવાબો લખી રહ્યા છીએ. અને આટલા સાચા જવાબો, આટલી જ્ઞાન દ્રષ્ટિ કુદરતની નજરમાં, આજે કુદરતની નજરમાં આપણે ગુનેગાર નથી યાર. કુદરત કેમ? તો કે આને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, જ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એટલે મિત્રો, ભય અને ભીખ કાઢી નાખો. હું વારંવાર કહું છું, જેનાથી મૃત્યુનો ભય ના નીકળે અને જેનાથી સત્તા, સંપત્તિ, ધન, દોલતની ભીખ ના નીકળે એને જ્ઞાન કહેવાય નહીં. ભગવદ્ ગીતાનું જ્ઞાન મારા તમારા જીવનમાંથી ભય અને ભીખ બિલકુલ કાઢી નાખે છે મિત્રો, તદ્દન કાઢી નાખે છે. અને બિલકુલ રાખવા જેવી પણ નથી. મૃત્યુનો ડર તો બિલકુલ ના રાખશો હવે, કારણ કે મેં આખું વિજ્ઞાન તમને સમજાવી દીધું કે કેમ મૃત્યુનો ડર હવે નથી રાખવાનો. હવે માત્ર વર્તમાનમાં જે આપણે પેપર લખવાનું છે, હવે જે કંઈ કલાકો બાકી રહ્યા છે, જે કંઈ વર્ષો બાકી રહ્યા છે, ઘણાને તો કલાકો બાકી હશે, ઘણાને દિવસો બાકી હશે, ઘણાને વર્ષો બાકી હશે, ઘણાને મહિનાઓ બાકી હશે પેપર પૂરું થવામાં, બેલ પડવામાં. મિત્રો, એટલા સમયની અંદર ઝડપથી એક પણ મિનિટ બગાડ્યા વગર, એક પણ શ્વાસ બગાડ્યા વગર આ જ્ઞાન દ્રષ્ટિથી આપણે જીવનરૂપી પેપર લખી દઈશું યાર. આવતા ભવે કુદરતે 100માંથી 100 માર્ક આપ્યા વગર છૂટકો નથી મિત્રો. તો આટલી આજે કોઈ પણ એક પણ શબ્દ મગજમાં નહોતો, આખું મગજ ખાલી લઈને બેઠો હતો, ખાલી, બિલકુલ કોઈ વિચાર નહોતો. કયો વિષય લઈશ, કયો વિષય, પણ અદ્ભુત મારી કલ્પના બહારનું આ વિજ્ઞાન આજે નીકળી ગયું છે મિત્રો. એ વિજ્ઞાનને વાગોળજો. હા, ચાલો બધાને જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. બધાને કઈ પ્રશ્ન હોય તો બોલો. હલો, હા, કોઈ? એક મિનિટ. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. કોઈ પ્રશ્ન હોય તો મને કહો, મને પૂછો. કોઈ પણ? હા, બોલો 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 બોલો. જય ભગવાન, જય ભગવાન. કોઈ જો ખાસ યાદ રાખજો, ઘણાના ફોન આવે છે, મારું કહેલું જ છે કે કોઈને કોઈ પણ શંકા થાય, કોઈને કોઈ પણ જાણવું હોય, અથવા તો આપણે અટકાયા હોય કોઈ જગ્યાએ કે ભાઈ આનું આ કેમ થાય, આ કેમ થાય, તો બધાના ફોન આવે છે. મને ફોન કરજો, તમે ફોન કરજો. હા, બોલો બોલો, ચાલો બોલો. સરસ, બોલો. ભગવદ ગીતામાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને બધું જ્ઞાન આપી દીધું, તો ત્યાંનો પુત્ર મરાયો ત્યારે અર્જુને શોક શા માટે કર્યો હતો? હા, એ છે ને. હલો,
એ પ્રકૃતિનો સ્વભાવ છે. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું, મહાવીર ભગવાન પોતે કેવળ જ્ઞાની હતા, તીર્થંકર હતા, છેલ્લો ભવ હતો, છતાંય ગોવાળિયાએ ખીલા ઠોક્યા અને એ ખીલા જ્યારે માણસે કાઢ્યા ને ત્યારે એમના મોઢામાંથી ચીસ પડી ગઈ હતી. એ પ્રકૃતિનો સ્વભાવ છે. અંદરની પરિણીતિ ને બહારની પરિણીતિ. એટલે હું કહું છું કે જ્ઞાની પુરુષની પ્રકૃતિને ક્યારેય જોશો નહીં, કારણ કે પ્રકૃતિ એનો સ્વભાવ ના છોડે. જો પ્રકૃતિ એનો સ્વભાવ છોડે તો એને પ્રકૃતિ ના કહેવાય, એને વિકૃતિ કહેવાય. અને એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું અર્જુનને કે અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે, એમાં નિગ્રહ અંકુશ કશું કરી શકે નહીં. અથવા તો એવું બોલ્યા છે કે એમાં અંકુશ રાખવાનો શું અર્થ? આવું ગીતામાં ભગવાન 13મા અધ્યાયમાં પ્રકૃતિ વિશે, પ્રકૃતિની પરવસતા લાચારી વિશે બોલ્યા છે. આજે તમને કહું, ફોર એક્ઝામ્પલ બીજો સાંભળજો. આપણે સમાધાન કરવું છે આ પ્રશ્નનું, કારણ કે બધાનો પ્રશ્ન હોય. બીજું સમાધાન આપું કે મારી પાસે જ્ઞાન દ્રષ્ટિ હોય, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના થતો હોય, બધું જ ના થતું હોય, કશું જ ના થતું હોય, છતાં પણ હું જે અજ્ઞાન દશામાં પ્રકૃતિનો હિસાબ લઈને આવ્યો છું અને મારા બ્રધરનું મૃત્યુ થાય, મારી પત્નીનું મૃત્યુ થાય, તો પ્રકૃતિ એનો સ્વભાવ બતાવે. જો પ્રકૃતિ એની પાછળ જે રાગ દ્વેષનો ગયા ભવનો હિસાબ લઈને આવ્યા છે, એ હિસાબનો ભોગવટો તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ પ્રકૃતિએ ભોગવવા પડે. અને એ તો દેખાય, એ જ્ઞાનીને પણ શોક થાય. અર્જુન હોય કૃષ્ણ ભગવાનને પણ સુદામાને જોઈને રડવું પડે, સુદામાને જોઈને કૃષ્ણ ભગવાને પણ રડવું પડે, એમને પણ દુઃખ થાય. કારણ કે એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ જ્ઞાનનો આત્માનો સ્વભાવ જ નથી. એટલે હું ખાસ કહું છું, અંદરની દ્રષ્ટિ અને બહારની પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિને ને દ્રષ્ટિને બંનેને, એટલે હું કહું છું એક્ઝામમાં છીએ અત્યારે, એટલે અત્યારે આપણે એવી અપેક્ષા ના રાખશો કે મને આ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન મળી ગયું, મનહરભાઈને કોઈ સ્વજન મરી જાય, મને પણ મારા ભાઈ કોરોનામાં મૃત્યુ પામ્યા તો મનહરભાઈ રડ્યા હતા, પણ અંદર જ્ઞાન હાજર હતું, પણ બહાર જે પ્રકૃતિ એનો સ્વભાવ જે છે, એનો હિસાબ છે, એટલે રાગનો હિસાબ હતો, એટલે તો પ્રકૃતિને ભોગવટો આવે. પણ ભોગવટો આવવા છતાં પણ બહાર આંસુ પડે, પણ અંદર સમજણ રહે, અંદર જ્ઞાન એવું રહેતું હતું કે આ તો આ ગયા, કાલે મારે જવાનું છે. એટલે બંને પરિણીતિ, બંને સેપરેશન જુદું રહે. એટલે પ્રકૃતિના સ્વભાવમાં હોય, આત્માના સ્વભાવમાં હોય. અને એટલે 18મા અધ્યાયમાં છેલ્લે આ વાત આવશે, ગીતા પૂરી કરીને ત્યારે આ વાત કૃષ્ણ ભગવાને કરી છે, એટલે તે વખત આવશે આ. એટલે એનાથી ગભરાવું નહીં. એવું નહીં કે જ્ઞાન હોય કે જ્ઞાની પુરુષ હોય તો ભગવાન પણ, બીજી વાત, રામ ભગવાન પણ સીતાજીને ઉપાડી ગયા ત્યારે એવાય પણ રડ્યા હતા, એ પણ શોધવા માટે દોડ્યા હતા. આ બધું હોય, પ્રકૃતિનો સ્વભાવ છે. બોલો. બોલો. જય ભગવાન, જય ભગવાન. જય ગુરુદેવ. બોલો. 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 એને યુદ્ધની, જો એનો સિદ્ધાંત વિજ્ઞાન સમજો, પ્રકૃતિ એ ગયા ભવની એક્ઝામનું રિઝલ્ટ છે. સમજો, ગયા ભવની પરીક્ષાનું રિઝલ્ટ છે. કોઈની પણ, મારી, તમારી, દુનિયાના દરેક મનુષ્યની, જાનવરની, એ ગયા ભવની પરીક્ષાનું રિઝલ્ટ છે. એટલે ગયા ભવની અંદર, ગયો ભવ તો મને ખબર નથી, તમને ખબર નથી, આપણો ખબર નથી તો અર્જુનનો કઈથી ખબર હોય?
એટલે ગયા ભવની અંદર અથવા એના આગળના ભવમાં પણ એને ક્ષત્રિયની પ્રકૃતિના બીજ નાખ્યા હોય, અને પ્રકૃતિના બીજ નાખ્યા હોય અને ધર્મયુદ્ધના બીજ નાખ્યા હોય, બીજ વગર ક્યારેય ફળ ના આવે. ફળ ઉપરથી એટલે પ્રકૃતિ ઉપરથી એનું બીજ નક્કી થાય, રિઝલ્ટ ઉપરથી પરીક્ષા નક્કી થાય. એટલે એ યુદ્ધની ક્ષત્રિયની પ્રકૃતિ એટલે લઈને આવ્યો કે ગયા ભવમાં એ હિસાબ, રાગ દ્વેષ ઋણાનુબંધનો, પાંડવો કૌરવો બધાનો હિસાબ, અને ગયા ભવમાં ક્ષત્રિયની પ્રકૃતિના બીજ નાખ્યા હોય એટલે ક્ષત્રિયને ઘેર એનો જન્મ થાય. 3 ગુણોવાળી પ્રકૃતિ કઈ છે એ આવશે આપણે 17મા અધ્યાયમાં, 16 કે 17મા અધ્યાયમાં આવશે પ્રકૃતિનું વિજ્ઞાન, આખું વિજ્ઞાન આવશે એનું. તે વખતે આ બધું આવી જશે. એટલે પ્રકૃતિ એ રિઝલ્ટ છે. હવે આવતા ભવે જુઓ, તમને કહું, આવતા ભવે આપણને આ ભવ યાદ ના હોય તો આવતા ભવે આપણને જ્ઞાન દ્રષ્ટિ હશે, તો આવતા ભવે એમ થશે આપણને મારે ગુસ્સો કરવો તોય ગુસ્સો કેમ નથી થતો આવતા ભવે, તો એનું પરિણામ શું કે ગુસ્સો કરવો તોય ગુસ્સો નથી થતો. તો આ ભવે આપણે ગુસ્સો કર્યો, આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો કે મારે ગુસ્સો ના જ કરવો જોઈએ, એ ના કરવો જોઈએ, સહી નથી કરતા. એટલે આપણે પરીક્ષામાં શું લખ્યું? પરીક્ષામાં લખ્યું કે ગુસ્સો નથી કરવો. તો આવતા ભવે રિઝલ્ટમાં આવશે કે મનહરભાઈને ગુસ્સો નહીં થાય. તો એ રિઝલ્ટ આવ્યું. પછી હું એમ કહું કે કેમ ગુસ્સો, પેલો ગુસ્સો કરે, મનહરભાઈને કેમ ગુસ્સો નથી થતો? મનહરભાઈ બીજા જ એવું નાખ્યું છે ગુસ્સો ના કરવો જોઈએ. આ રીતનું આખું આ પ્રકૃતિનું વિજ્ઞાન અલગ છે આખું, અને આત્માનું વિજ્ઞાન અલગ છે. પ્રકૃતિનું વિજ્ઞાન એને મટીરિયલ સાયન્સ કહેવાય, આત્માનું વિજ્ઞાન એને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવાય. ભૌતિક વિજ્ઞાન, પ્રકૃતિના વિજ્ઞાનમાં 5 તત્વો છે અને આત્માના વિજ્ઞાનની અંદર 6 તત્વો કામ કરે છે. એ આગળ આવશે 13મા અધ્યાયમાં. સંભળાતું નથી, બિલકુલ અવાજ નથી આવતો. કોઈ બોલે છે પણ અવાજ નથી આવતો. કોઈ બોલે છે, તૂટક તૂટક સંભળાય છે, અવાજ નથી આવતો. હલો હલો, અવાજ તમારો નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે આમ થોડું આપણને અંદરથી થોડી ઠંડક લાગે છે, ઠંડક લાગે છે અંદરથી. હલો હલો, હા બોલો, હા બોલો, હા બોલો બોલો બોલો. અવાજ કેમ નથી આવતો તમારો? જય શ્રી કૃષ્ણ, હા બોલો બોલો, હા બોલો 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 બોલો, હા બોલો બોલો. 10 મિનિટથી સાંભળું છું. હા હા બોલો. હા એટલે મેં એટલે હમણાં પેલા ભાઈ, હા હા બોલો, હા બોલો. હા પણ એટલે તો એ નજીક વાળાની પાસે કુદરતે આપણને કેમ મોકલ્યા? કેમ આપણે ફોરેનમાં ના ગયા? નજીક વાળા જોડે કેમ જ થાય છે ઈર્ષ્યા? કેમ દૂરના વાળા જોડે નથી થતી? એ મેં હમણાં ભયે પ્રશ્ન કર્યો ને, અર્જુનને શોક થયો, એમાં મેં જવાબ આપ્યો કે એ ના અજ્ઞાન, ગયા ભવમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોનું પરિણામ છે. હાંભળો, ગયા ભવના અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોનું પરિણામ છે. એટલે એ પરિણામ તો મને પણ થતું હતું. એટલે એ હલો 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 હલો, હા બોલો.
હા બોલો બોલો. સંભળાય છે અવાજ? સંભળાય છે સંભળાય છે સંભળાય છે. મારે એક પ્રશ્ન હતો. હા બોલો. આપણે માગસર મહિનામાં શ્રીમદ ભગવદ ગીતાનું રોજ સવારે પારાયણ કરીએ. બરાબર, બહુ સરસ. હલો? હા તો કદાચ એ પારાયણ ઘેર ના થાય ને કોઈ બીજી જગ્યાએ થાય સવારનું તો ચાલે? ચાલન કોઈ પણ જગ્યાએ કરી શકાય. કેમ ઘેર ઘેર કેમ ના થાય? ઘેર એટલે હા બોલો. એટલે એ પારાયણ ઘેર ના થાય ને બીજી જગ્યાએ કરીએ તો ચાલે એમ પૂછો છો? એમ પૂછો છો? હા ચાલે એમ. હા ચાલે કોઈ પણ જગ્યાએ પારાયણ ભગવદ્ ગીતાનું અધ્યયન એ અંદરની ભગવદ્ ગીતાનું જ્ઞાન એ અંદરની પરિસ્થિતિ એ તમે કોઈ પણ જગ્યાએ ભગવદ્ ગીતાનું પારાયણ કરો કોઈ પણ જગ્યાએ થઈ શકે. કશું જ એમાં દોષ નથી અને એવું કોઈ જગ્યાએ વિધાને કરેલું નથી. હા કોઈ પણ જગ્યાએ થઈ શકે અને એનું પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એનું. હા હલો ફોટા મૂકેલા હોય ત્યાં થઈ શકે એવું? હે ના 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 એ વ્યવહારિક સત્ય છે. એ વ્યવહારિક સત્ય છે કે ફોટા મૂક્યા હોય લોકોને શ્રદ્ધા જાગે. હા લોકોને શ્રદ્ધા જાગે. આજે ભગવદ્ ગીતાનું તમે પારાયણ કરો અને કૃષ્ણ અને અર્જુનનો ફોટો મૂક્યો હોય ને તો અંદર ભાવ જાગે. ભાવ જાગે. બાકી મેં ક્યારેય છે ને ફોટો મૂકીને પારાયણ નથી કર્યું. મેં જ્યારે હું 17 વર્ષની ઉંમરથી ગીતાનું અધ્યયન કરતો આવ્યો છું 17 વર્ષની, પણ મેં ક્યારેય કઈ ફોટો મૂકીને પારાયણ નથી કર્યું મેં. એટલે ના મૂકો તો પાપ ના લાગે, પાપ લાગે એવું નથી, પણ મૂકો તો સારું રહે. મૂકો તો સારું રહે, ભાવ જાગે. હા હા બોલો બોલો બોલો. ચાલો કોઈ છે હવે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા ચાલો 9:30 થયા, કલાક થયો છે આપણે. એટલે હવે આપણે પૂરું કરીએ કોઈ પ્રશ્ન ના હોય તો, અને હોય તો પછી આવતા રવિવારે રાખીએ આપણે. હા હા બધાને જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. અને બધામાં આ જ્ઞાનના બધા જ મુમુક્ષુઓને પરમપિતા પરમાત્મા આ જ્ઞાનમાં આગળ વધવાની શક્તિ આપે. બહુ આગળ પ્રગતિ કરો અને શાશ્વત સનાતન સુખને પામો બધા જ, એવી મારી પરમપિતા પરમાત્માને પ્રાર્થના છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રા નિપશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માત ભયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.